स्टूडेंट्स, लेक्चर नंबर 5 चैप्टर नंबर 10 तरलना યાંત્રિક ગુણધર્મ। અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારનું અગત્યનું સૂત્ર મેળવ્યા બાદ આજે એક થિયરીને કન્ટિન્યુ કરીએ અને એક અગત્યનો નાનો અમથો કન્સેપ્ટ જે કોમ્પિટિટિવ કાં એમસીક્યુ લેવલે તમને પૂછી શકે બહુ જ અગત્યનો છે। બોર્ડ પર ધ્યાન આપજો। અંગ્રેજી નામકરણ આપ્યું છે, એનું ટાઇટલ છે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ। हाइड्रोस्टेटिक पैराडॉक्स कोने कहेवाय तो जो हाइड्रो એટલે तरल रिलेटेड शब्द છે, लिक्विड स्टेटिक એટલે સ્થિર અને પેરાડોક્સ એટલે એ ઘટના છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં સૂત્ર લાવેલા P કન્સેપ્ટ ફોર્મનું સૂત્ર લખું છું। એ સૂત્ર તમે યાદ હોવું જોઈએ। P Pa H rho g બરાબર। P ને નિર્દેશ દબાણ, P એ વાતાવરણનું દબાણ, H rho g ને ગેજ દબાણ તરીકે ઓળખવામાં આવે છે। વાલા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સમાં આ સૂત્રમાં તમે જુઓ એ પાત્રના આકાર કે પાત્રના આડછેદના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે। આ હકીકતને જ આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ તરીકે ઓળખીએ છીએ। તો શું કહે છે જોઈએ, પ્રવાહીમાંના કોઈપણ બિંદુએ એનું દબાણનું મૂલ્ય કોઈપણ બિંદુએ તે પાત્રના આકાર કે એના આડછેદના ક્ષેત્રફળ પર આધારિત નથી। આ ઘટનાને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ તરીકે ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે આપણે આવા એક આકારનું પાત્ર વિચારીએ કે જેના આડછેદો અસ્તવ્યસ્ત આપેલા છે, બરાબર। ચલો, અને ત્રીજી વારમાં આપણે આવું કરીએ, આ પાત્ર આ રીતે બનાવેલું એક પાત્ર છે જેની તળિયું એક સમક્ષિતિજ સપાટી પર છે। આ પાત્રનો આકાર છે, તમે ગમે તેવો આકાર વિચારી શકો। આપણે આવો એક આકાર લીધો, તમે જોઈ શકો અહીંયા ક્ષેત્રફળ કેવું છે, મીડિયમ છે, અહીંયા ક્ષેત્રફળ ઓછું છે, અહીંયા ક્ષેત્રફળ વધારે છે। તો જ્યારે આમાંથી કોઈ લિક્વિડ ભરવામાં આવે છે તો એ સમાન ઊંચાઈ સુધી પહોંચે છે, એનું રીઝન શું છે? તો આકૃતિમાં જો આ A, B અને C ત્રણ અસમાન આડછેદવાળા પાત્રોને એક સમક્ષિતિજ તળિયા સાથે જોઈન્ટ કરેલા છે। આ હકીકતને સમજવા માટે આપણે આ એક્ઝામ્પલનો ઉપયોગ લઈએ છીએ। તો સમક્ષિતિજ તળિયા પર ત્રણ અનિયમિત આડછેદવાળા પાત્રોએ જોઈન્ટ કરેલા છે। હવે આપણે એમાં પાણી ભરીએ છીએ તો તમને ખબર છે સ્થિર તરલમાં દરેક બિંદુએ અથવા સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ ઉદ્ભવતું દબાણ સમાન હોય। પાસ્કલનો નિયમ કહે છે જો લિક્વિડ તરલ સ્થિર હોય અને એક સરખી ઊંચાઈએ જો દબાણ આપણે મેઝર કરતા હોય માપતા હોય તો દબાણ કેવું હોય, સમાન હોય। હું તમને આની એક થિયોરેટિકલ ચર્ચા પણ કરી દઉં। જો આ સૂત્રમાં એ H rho g પર આધારિત છે। અહીંયા જે લિક્વિડ ભર્યું છે બધે સરખું જ છે। પાણી હશે તો દરેકમાં પાણી છે એટલે એની ઘનતા ફિક્સ થઈ ગઈ। પૃથ્વી પર છે એટલે g ફિક્સ થઈ ગયો અને ઊંચાઈ h દરેકમાં તમે જુઓ કે ઊંચાઈ h કેવી છે, કોમન। ઊંચાઈ h કેવી છે, કોમન। ભલે પાત્રનો આકાર અનિયમિત છે, એકમાં ઉપર તરફ ક્ષેત્રફળ ઓછું નીચેથી વધારે, બીજામાં એનાથી ઉલટું છે, વચ્ચેવાળા કિસ્સામાં દરેક જગ્યાએ ક્ષેત્રફળ સરખું છે। તો સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ ઉદ્ભવતું દબાણ સમાન હોય। આમ અનિયમિત આકારના પાત્રોમાં પણ પાણી એક સરખી ઊંચાઈએ પહોંચે છે। શું બતાવે છે? જો ઊંચાઈ સરખી છે તો પ્રેશર કેવું છે, સરખું। P Pa + H rho g, અહીંયા બધે P જેટલું છે વાતાવરણનું દબાણ, H rho અને g સરખા, તો દબાણ કેવું છે, સરખું। એટલે આ ઘટનાને આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહીએ છીએ। તમને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી શકે કે કોઈ પણ બિંદુએ દબાણ કેવું છે, સરખું, ઊંચાઈ સરખું। તો આ એક અગત્યની ઘટના હતી જેને આ આકૃતિ દ્વારા
અને એનું સૂત્ર હતું તમને યાદ હશે હાઇડ્રોલિક લિફ્ટ કન્સેપ્ટ બોર્ડમાં તમારે સૂત્રોની સૂત્રની નોટ્સ અલગ જ બનાવવાની છે હાઇડ્રોલિક લિફ્ટ તો તમને ખ્યાલ છે પ્રેશર કેવું હોય સરખું પ્રેશર સરખું હોય તો ફોર્મ્યુલા કેવું બનતું હતું P1 = P2 તો શું હતું F1/A1 F2/A2 આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આજે અગત્યના દાખલાઓની ચર્ચા કરીશું અને ઊંડાણપૂર્વક સમજ મેળવીશું ઉદાહરણ નંબર 2 ની રકમ તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો એક તળાવની સપાટીથી h ઊંડાઈએ એટલે 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ કેટલું હશે જી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો જ્યાં મેં રાઈટ કરેલું છે એ તમારે યાદ રાખવાનું છે પાણીની ઘનતા મેં અગાઉના લેક્ચરમાં લેક્ચર નંબર 1 માં તમને જે યાદ રાખવાના મૂલ્યો છે એ જણાવી દીધા છે પાણીની ઘનતા આપી નથી સિમ્પલ એક ક્વેશ્ચન છે અને બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરે એવો ક્વેશ્ચન જોઈએ એકદમ કહેવાય સિમ્પલ પણ આનાથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ આગળના દાખલાઓ સોલ્વ કરવા માટે વધશે આપણે સૂત્ર શું ભણેલા જો h ઊંડાઈએ દબાણનું સૂત્ર એ આ છે બરાબર Ta + h રોજી તરવૈયો 10 મીટર ઊંડાઈએ છે તો કેટલું દબાણ અનુભવે છે તો વાલા વિદ્યાર્થી મિત્રો ઊંડાઈ આપી છે 10 મીટર g છે 10 રો આપ્યો નતો પાણીની ઘનતા છે એને લખી દઈએ પાણીની ઘનતા ચલો p શોધવાનું છે અને p એ વાતાવરણનું દબાણ જે તમને યાદ હોવું જોઈએ આ પણ જે અગાઉના લેક્ચર નંબર 1 માં આપણે જોઈલા છે 1.01 × 10⁵ પાસ્કલ હવે દરેક દાખલો ગણતી વખતે એકમને જોવાના અગત્યના છે એકમ એ અચળાંકનો એકમ જોવાનો અચળાંકનો એકમ SI છે તો બધું SI માં રાખવાનું બધું SI માં છે E બરાબર PA cos H rho g માં કિંમતો મૂકતા ચલો જોઈ લો પહેલી વાર છે એટલે બતાવી દઈશ 1.01 × 10⁵ cos H 10 rho 10 ની 3 g 10 3 ને 2 5 આ 5 અને આ 5 કોમન નીકળે સરવાળામાં ક્યારે 10 ની ઘાત સરખી ન હોય તો સરવાળો થાય નહીં બાદબાકી થાય નહીં પહેલામાં પહેલી 10 ની ઘાત સરખી કરવી પડે ચલો હું અહીંયા 10 ની 5 કોમન કાઢી લીધી 3 ને 4 ને 5 થઈ અને આ 5 કોમન નીકળી ગઈ 1.01 વત્તા 1 શું થયું 2.01 10 ની 5 ઘાત પાસ્કલ આને એવું કહી શકાય જો આ જવાબ આવી ગયો આપણે આના પરથી એવું તાર્કિક લોજિક નીકળે કે વાતાવરણના દબાણ કરતા 10 મીટર ઊંડાઈએ દરિયામાં 10 મીટર ઊંડાઈએ જો તમે જતા રહો તો જે હવાનું દબાણ છે વાતાવરણનું દબાણ છે એના કરતા બમણું લાગે જોઈ લો આ 1.01 ને 2 વડે ગુણ જોઈએ તો 2.01 થયું એટલે ઓલમોસ્ટ બમણું થાય ઓલમોસ્ટ કેવું થાય બમણું જે વાતાવરણના દબાણ થી લગભગ બમણું છે ચલો ફીલ્ડ સાથે ફિઝિક્સને ભણો તો તમને ખૂબ સહેલાઈથી સૂત્રો પણ યાદ રહે કે આપણ જરૂરિયાત મુજબ તમને ગોખણપટ્ટી કરવાની પણ જરૂર ન પડે જરૂરિયાત મુજબ તમે સૂત્રો સમજી શકો અહીંયા આપણે એવું કીધેલું કે 1 મીટર ઊંડાઈએ દબાણ વધે તો નક્કી છે વધે કારણ કે ઊંડાઈએ જવું હિતાવહ નથી કેટલું વધ્યું બમણું વાતાવરણના દબાણથી કેવું થઈ ગયું બમણું થઈ ગયું બસ આ જ કોન્સેપ્ટ છે અને આવા જ કોન્સેપ્ટ તમારે આગળ સમજવાના છે તો કોન્સેપ્ટને ગોખ્યા કરતા સમજણથી ઉતારો જેથી કરીને જવાબ પણ ક્લિયર થશે સાદું બહુ સહેલું હોય છે સાદું આપવા માટે હવે તમે બધા વિદ્યાર્થી મિત્રો એકદમ સ્ટ્રોંગ બની ગયા છો જો નથી તો હજી તમે ઘણું બધું ગુમાવી રહ્યા છો કારણ કે ગણતરી તો તમારે જાતે જ કરવાની છે જરૂર જણાય કોન્ટેક્ટ કરો અમારો કે કયા સ્ટેપમાં તમે ગુજવાઓ છો તો ડેફિનેટલી તમારું સોલ્યુશન પણ મળી જશે નેક્સ્ટ દાખલો જોઈએ ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6 એ હાઇડ્રોલિક લિફ્ટ પરના છે એટલે તમને એક કન્સેપ્ટ યાદ હશે પાસ્કલના નિયમનો એક ઉપયોગ બરાબર ચલો 1 બાય 1 સોલ્વ કરીએ ઉદાહરણ 5 આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સોય
પિસ્ટન આવ્યું ત્યારે મેં કહ્યું હતું તમને સરળ એક્ઝામ્પલ પિસ્ટન સિલિન્ડર તો કેસ્ટ્રોલ ઓઇલ વાળી વાત એની એડ આવે છે અથવા તમે ઇન્જેક્શન સિરિંજ જે છે એ વિચારી શકો આગળનો જે સોય વાળો ભાગ છે એ નાનો પિસ્ટન કહેવાય પાછળનો જે પેલો આપણે પ્રેશર આપીએ છીએ એ છે મોટો પિસ્ટન તો બે ડેટા આપે નાના પિસ્ટન અને મોટા પિસ્ટન માટે વ્યાસ આપ્યો છે વ્યાસ અંગ્રેજીમાં કહેવાય ડાયામીટર વ્યાસને અંગ્રેજીમાં શું કહેવાય ડાયામીટર કેપિટલ D1 સેન્ટીમીટરના મીટરમાં ફેરવ્યા બળ આપ્યું છે ન્યૂટનમાં એટલે મીટરમાં ફેરવ્યા બળ કેટલું છે નાના પિસ્ટન પર 10 ન્યૂટન તો મોટા પિસ્ટન પર લાગતું બળ કેટલું તો તમે રિકોલ કરી શકો આ ફંડામેન્ટલ કોડ પરથી શું થાય દબાણ કેવું હોય સરખું તો તમને ખ્યાલ છે P1 બરાબર P2 હોવાથી આ તો કન્સેપ્ટ બોર્ડ પર સૂત્રો લખે F1/A1 F2/A2 F2 શોધવો છે તો F1 into A2/A1 ચલો F2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થયું F2 is equal to F1 as it is A2/A1 F1 10 ન્યૂટન હવે જુઓ સિરિંજનો પાછળનો ભાગ તમે જુઓ એટલે પિસ્ટનનો ભાગ જુઓ તો આવું દેખાય ધ્યાનથી જુઓ વર્તુળ દેખાય છે આ ભાગ જે પાંગડી મૂકી રહ્યો છે વર્તુળ દેખાય વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર બોલો યસ ઓર નો પાઈ r સ્ક્વેર પણ વ્યાસ આપ્યો છે ત્રિજ્યા આપી નથી વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ છે બરાબર d is equal to 2r d is equal to 2r વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર તો પાઈ b ના સંદર્ભમાં લખવું હોય તો શું લખાય ચલો હું સાઈડમાં લખું છું કે એરિયા એટલે પાઈ r સ્ક્વેર થાય વર્તુળનું ક્ષેત્રફળ પણ r બરાબર શું થાય d/2 ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 એરિયા કરો પાઈ d સ્ક્વેર બાય 4 પાઈ d સ્ક્વેર બાય 4 અહીંયા d2 સ્ક્વેર અહીંયા d1 સ્ક્વેર બાય 4 4 4 કેન્સલ આઉટ થઈ ગયા પાઈ પાઈ કેન્સલ આઉટ થઈ ગયા ચલો d2 બાય d1 d2 3 d1 1 3 નો વર્ગ 9 9 ગુણ્યા 10 90 ફિનિશ તમે ડાયરેક્ટલી ફીલ કરી શકો કે F2 કેટલો આવ્યો 90 ન્યૂટન એકદમ સિમ્પલ વાત ઇન્જેક્શનનો પાછળનો ભાગ જોવો એનો આડછેદ થયો વર્તુળનું ક્ષેત્રફળ થયું પાઈ d સ્ક્વેર બાય 4 આ પાઈ r સ્ક્વેર થાય r આપ્યો નથી d આપ્યો છે કિંમતો મૂકો સીધો જવાબ ફીલ કરો યાદ કરો A2 is very much greater than A1 હોય તો શું લખેલું આપણે તો F2 is very much greater than F1 થાય એટલે પ્રૂફ આવ્યો ફીલ સાથે સમજો F1 કેટલું હતું 10 ન્યૂટનનું બળ આપું છું અને મને આઉટપુટ કેટલું મળે છે 90 ન્યૂટન કેટલા ગણું થયું 9 ગણું 10 ન્યૂટન કરતા જે F2 બળ મળ્યું એ 9 ગણું વધારે છે યાદ કરો પેલો એક સામાન્ય મૂલ્યનું બળ F1 લગાવતા હતા અને મોટી કાર ઉચકાઈ જતી હતી એવી હકીકત અહીંયા જોવા મળે છે તો એ ઘટનાને એકદમ લાઈવ જોવી હોય તો ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 છે યસ ઓર નો હાઇડ્રોલિક લિફ્ટ હવે તમે ઈઝીલી સમજી શકો બે ડેટા હતા મોટા નાના પિસ્ટન માટે સૂત્રનો ઉપયોગ કરી કિંમત મૂકીને જવાબ લાવ્યો અનુભવ કર્યો F1 કરતા F2 ખૂબ મોટા છે કારણ કે D1 કરતા D2 કેવા છે વધારે આનો વ્યાસ 1 સેન્ટીમીટર ઇમેજિન કરી શકો ફૂટ પર ટીવીમાં તમને બતાવે છે 3 સેન્ટીમીટર તો જો D2 વધારે છે તો A2 વધારે અને A2 વધારે છે તો બળ F2 અનેક ગણો વધારે છે કેટલા ગણો થયું 9 ગણો મૂળ મૂલ્ય કરતા કેટલા ગણો થયું 9 ગણો બીજો પ્રશ્ન કોણ પૂછ્યો છે જે આ પ્રમાણે છે જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર ખસેડવામાં આવે નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર અંદર ખસેડતા મોટો પિસ્ટન L2 જેટલો ઉપર આવે અથવા બહાર આવે
બંને કિસ્સામાં કદ કેવું રહે? સરખું રહે ભાઈ. અહીંયાથી જેટલું લિક્વિડ નીચે ગયું એટલું જ ઉપર થશે, એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર કેવું થાય? કદ અચળ રહે. કદ કેવું રહે? અચળ. कद अचल रहे तो v1 इक्वल टू v2 v फॉर वॉल्यूम. कद શા માટે અચળ રહે? એક સમજ પડવી જોઈએ. જેટલું લિક્વિડ અંદર તરફ જાય તેટલું પેલામાં બહાર તરફ આવે છે, અને આ જે ક્ષેત્રફળ નાનું a1 મોટાનું a2. ચલો v1 ઇક્વલ ટુ v2, પણ કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. a1 l1 ઇક્વલ ટુ a2 l2. l2 શોધવાનો છે, તો l2 ને સૂત્રનું કરતા બનાવીએ તો a1 upon a2 into l1. a1 ની કિંમત કેટલી છે? પાઈ. આ ડાયરેક્ટ લખાય ને d2 સ્ક્વેર બાય d1 સ્ક્વેર, અથવા તમે આવું લખી શકો પાઈ d1 સ્ક્વેર બાય પાઈ d2 સ્ક્વેર બાય 4 કેન્સલ આઉટ થઈ ગયા ઇન્ટુ l1. l1 કેટલા છે? 6 સેન્ટીમીટર, એટલે 6 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર. ઓકે, તો આનો આન્સર આવશે તો 0.67 ઇન્ટુ 10 2 મીટર મળશે. चलो जो વધારે પણ કરશું, અહીંથી પણ હું ફીલ બતાવું છું. બંને કિસ્સામાં કાર્ય સરખું છે. નાના પિસ્ટન પર હું જેટલું બળ લગાડું છું, નાના પિસ્ટનનું ક્ષેત્રફળ ઓછું છે એની પર વધારે એ સ્થાનાંતર કરશે. મોટો પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ વધારે છે એ ઓછું સ્થાનાંતર કરશે. તો એક્ઝેક્ટલી એનું સ્થાનાંતર ઓછું જ આવ્યું 0.67 ઇન્ટુ 10 2 મીટર. આમાં કિંમતો મૂકવાની એટલે તમને આન્સર મળી જાય. તો આમ l2 ઓછું આવવાનું કારણ પણ તમને મેં જણાવ્યું, જે 0.67 ઇન્ટુ 10 2 આવે છે એનું રીઝન શું છે? તો બંને કિસ્સામાં આખા સમગ્ર ઘટનામાં કાર્ય પણ કેવું રહે છે? સરખું. યસ ઓર નો? તો એક અગત્યનો કન્સેપ્ટ હતો જેમાં આપણે આ હાઇડ્રોલિક લિફ્ટના કન્સેપ્ટની વાત કરી. એક્ઝેક્ટ સેમ દાખલો ઉદાહરણ નંબર 6 છે. એક્ઝેક્ટ સેમ છે. પાર્ટ એ તો એક્ઝેક્ટ કોપી છે. ઓકે, તો ઉદાહરણ 6 ફટાફટ સમજીએ. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકુચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. જો ઉંચકવામાં આવતી કારનું બળ 150 કિલોગ્રામ હોય તો F1 ની ગણતરી કરો. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું? g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો નાનો પિસ્ટન, મોટો પિસ્ટન એક્ઝેક્ટ હાઇડ્રોલિક લિફ્ટમાં જે તમે ભણ્યા છો એ એક્ઝામ્પલના તौर પર અહીંયા આપવામાં આવેલું છે. ચલો, નાના પિસ્ટન માટે ત્રિજ્યા 5 છે, તેથી 3 ગણી ત્રિજ્યા છે, 5 તરી 15 થાય. તો તમે ઇમેજિન કરી શકો કે F2 કરતા F1 કરતા F2 નું મૂલ્ય અનેક ગણું વધારે હશે. અહીંયા આપણને F1 પૂછ્યું છે એ માટે જે કાર ઉંચકવામાં આવે છે એનું દળ આપ્યું છે 1350 કિલોગ્રામ. દળની કાર લિફ્ટ કરે છે, તો વજન બળ mg એ F2 થશે. યસ ઓર નો? વજન બળ mg એ F2 થશે. ચલો સૂત્ર લગાવો. F1 = P2 F1 by A1 equal to F2 by A2. F1 શોધવું છે તો F2 by A2 into A1. પહેલા given data પ્રોપર લખશો એટલે તમારું કામ સરળ થઈ જશે. ચલો F2 ની કિંમત મુકાવો જોઈએ. F2 કેટલા છે વાલા વિદ્યાર્થી મિત્રો? m into g 1350 ગુણ્યા 9.8 ડિવાઇડ બાય A2. A2 એટલે અહીંયાથી શોધીને થાય ને પાઈ r2 સ્ક્વેર ખાલી જગ્યા મીટર સ્ક્વેર A1 પાઈ r1 સ્ક્વેર. તો અહીંયા પાઈ અને r1 ની કિંમત મૂકી જવાબ લાવશો તો તમને A1 A2 ની કિંમત મળશે. એટલે હું માનું છું ત્યાં સુધી અહીંયા આવું કરીએ m into g into A1 અને A2. ચલો mg ની કિંમત અહીંયાથી મૂકશો 150 અને g A1 અને A2 ની કિંમત અહીંયા જે શોધેલી છે મૂકશો તો તમને F1 બળ ન્યૂટનમાં મળશે. કેટલું મળે છે હું તમને જણાવી દઉં કે 1.5 ગુણ્યા 10 ની 3 એટલે 1470 ન્યૂટન મળે છે. 1470 ન્યૂટન મળે છે. તો તમે ચેક કરી શકો F1 બળ જે 1470 છે m અને g નો ગુણાકાર કરો તો તમને ખ્યાલ આવે કે F1 કરતા F2 અનેક ગણું વધારે છે. અહીંયા એક ક્વેશ્ચન પૂરો થયો. બીજો ક્વેશ્ચન તરફ જઈએ. છેલ્લી લાઈન છે ત્યાં અંડરલાઈન કરી શકો તમે. આ કાર્ય સંપન્ન કરવા જરૂરી દબાણ કેટલું? આટલા મૂલ્યનું બળ F1 લગાડવું પડે, બરાબર? તો 1350 કિલોગ્રામ દળની કાર એ ઉંચકાઈ શકે ઈઝીલી. હવે આ બળ ઉત્પન્ન કરવા માટે હવાનું દબાણ P1, તો P એટલે શું? બળ ભાગ્યા ક્ષેત્રફળ. જેનું બળ લો ને એના જ આડછેદનું ક્ષેત્રફળ લેવું પડે. ફરી
જેનું બળ લઈએ એના જ આડછેદનું ક્ષેત્રફળ લેવું પડે. તો વાલા વિદ્યાર્થી મિત્રો F1 કેટલા છે 1470 અપોન A1 કેટલા છે A1 પાઈ r1 સ્ક્વેર અપોન A1 ની કિંમત મૂકશો પાઈ r1 સ્ક્વેર અથવા ડાયરેક્ટ A1 ની કિંમત વેલ્યુ મૂકશો તો તમને દબાણ પાસ્કલમાં જોવા મળશે જે એપ્રોક્સિમેટ ડબલ આવશે. વાતાવરણના દબાણ કરતાં ડબલ આવશે. તો ગણતરી કરી શકો F1 1470 અને A1 ની કિંમત મૂકો તો આ બળ ઉત્પન્ન કરવા માટે જરૂરી દબાણ આટલું હશે. આ દાખલો તમે F2/A2 મૂકીને કરી શકો. કોઈ પણ એક રીતે તમારે સોલ્વ કરવાનો છે. તો અહીં આપણે સરસ બે કન્સેપ્ટ આધારિત અમુક એક દાખલાઓ જોયા. વધારાના દાખલા હજી બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.